હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 5 મારી લેખન પોથી તેમાં પેજ નંબર 69 પર આપેલું છે ઋતુ આધારિત લેખન, તો તેના વિશે માહિતી મેળવીશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં પેજ નંબર 69 પર આપેલું છે ઋતુ આધારિત લેખન। અહીં સૂચના આપવામાં આવેલી છે, આપેલી ઋતુમાં આવતા તહેવારો અને થતા શાકભાજીના નામ લખો। તો અહીં પહેલાં બે ઋતુઓ આપવામાં આવેલી છે, હેમંત અને શિશિર। તો તેમાં આવતા તહેવારો જોઈએ: દિવાળી, ભાઈબીજ, દેવ દિવાળી, નાતાલ, ઉત્તરાયણ, પ્રજાસત્તાક દિન, મહાશિવરાત્રિ અને હોળી। હવે તેમાં થતી શાકભાજી જોઈએ: ગાજર, મૂળા, પાલક, મેથી, સરસવ, વટાણા, ટામેટાં, કોબીજ, બટાકા, ડુંગળી, ફ્લાવર, તુવેર, લીલા ચણા। તો આ રીતે તમે અહીંયા તહેવારો અને શાકભાજીના નામ લખી શકો છો। હવે આગળ જોઈશું। અહીંયા ઋતુના નામ આપેલા છે વસંત અને ગ્રીષ્મ। તો તેમાં આવતા તહેવારો જોઈએ: હોળી, ધૂળેટી, ગુડી પડવો, રામનવમી, હનુમાન જયંતિ, અખાત્રીજ, બુદ્ધ પૂર્ણિમા અને રથયાત્રા। હવે આ ઋતુમાં આવતા શાકભાજી જોઈશું: કારેલા, પરવળ, ભીંડા, દૂધી, કાકડી, તુરિયા, ગલકા, કારેલા અને ટીંડોળા। હવે આગળ જોઈએ વર્ષા અને શરદ। તો અહીંયા આ ઋતુમાં આવતા તહેવારો જોઈએ: રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરા અને શરદ પૂર્ણિમા। હવે તેમાં થતા શાકભાજી જોઈશું: ભીંડા, પરવળ, ગલકા, દૂધી, ચોળી, ગુવાર, કારેલા, રીંગણ, કોબીજ, ફ્લાવર, મૂળા, પાલક, મેથી અને વટાણા। તો આ રીતે પેજ નંબર 69 પર તમે આપેલા તહેવાર અને શાકભાજીના નામ લખી શકો છો। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।